મિત્રો તમારું સ્વાગત છે એક વધુ ધમાકેદાર વિડીયોમાં, જ્યાં આજે અમે લઈને આવ્યા છીએ એક એવી યુનિક ઇલેક્ટ્રિક કાર કે જે દેખાવમાં તો નાની છે પણ એની ખાસિયતો કોઈ પણ મોટા બ્રાન્ડની કારથી ઓછી નથી। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચાંગલી ઇલેક્ટ્રિક કાર વિશે। ચાંગલી 3 સીટર 4 વ્હીલ 2 ડોર માઇક્રો ઇલેક્ટ્રિક કાર છે જે પોતાના સેગમેન્ટમાં ધમાલ મચાવી રહી છે। ચાંગલી કારનું ડિઝાઇન જોતા તો બહુ જ કોમ્પેક્ટ લાગે છે, પણ એના લુક એટલા ઇનોવેટિવ છે કે રસ્તા પર લોકોને એકવાર તો રૂકીને જોવું જ પડે છે। ફ્રન્ટમાં મળે છે ડ્યુઅલ એલઈડી હેડલાઇટ્સ અને સ્પોર્ટી ક્રોમ ગ્રીલ। ઉપર લગાવેલ 2 બ્લુ સાયરન આ કારને એક મિની પોલીસ કાર જેવી દેખાવ આપે છે। આ કારના 2 દરવાજા અને સ્લીપ વિન્ડો ડિઝાઇન તેને ખાસ બનાવે છે। કારની પાછળના ભાગમાં સ્ટાઇલિશ ટેલ લાઇટ અને કોમ્પેક્ટ બૂટ સ્પેસ પણ છે। આ કાર ખાસ કરીને એવા લોકો માટે છે કે જેમને શહેરમાં ઓછી જગ્યા હોવા છતાં પણ સ્ટાઇલનો કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નથી। હવે કરીએ એની પરફોર્મન્સની વાત, જે ખરેખર અચંબિત કરી નાખે એવી છે। ચાંગલી ઇલેક્ટ્રિક કારમાં છે હાઈ ક્વોલિટી બ્રશલેસ ઇલેક્ટ્રિક મોટર। એની ટોપ સ્પીડ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક છે। ચાંગલી ઇલેક્ટ્રિક કારમાં 60 વોલ્ટ 52 Ah ની બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી છે। એકવાર ફૂલ ચાર્જ કરીને આ કારને 80 થી 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। આ કારની બેટરીને ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લાગે છે। છૂટી ગાડી હોવા છતાં પણ કમ્ફર્ટમાં પણ ચાંગલી પાછળ નથી। કારમાં એક ડ્રાઈવર અને 2 પેસેન્જર એટલે કે 3 લોકો એમાં આરામથી બેસી શકે છે। કોકપીટ ડિઝાઇન ખૂબ જ સિમ્પલ અને યુઝર ફ્રેન્ડલી છે। આ કારમાં તમને મળે છે બેઝિક મીટર ડિસ્પ્લે, ગિયર લીવર, એસી જેવું વેન્ટિલેશન સિસ્ટમ અને એક નાની એન્ટરટેનમેન્ટ સ્ક્રીન પણ છે। સીટ્સ પર પીવીસી લેધર કવરિંગ અને ફ્રન્ટ રિયર સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે કારમાં ફ્રન્ટ વિન્ડશીલ્ડ વાઇપર અને ડ્યુઅલ સ્પીકર હોર્ન પણ આપવામાં આવ્યા છે। હવે તમને લાગશે કે આટલી યુનિક કારની કિંમત કેટલી હશે, તો સાહેબ આ કાર ચીનમાં માત્ર 1.5 થી 2 લાખ રૂપિયાની વચ્ચે મળી જાય છે। જો તેને ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરાય તો શિપિંગ અને ટેક્સ ઉમેરીને અંદાજે 3 લાખનો ખર્ચ આવે છે, જે કોઈ પણ EV માટે ખૂબ જ અફોર્ડેબલ છે। ઓનલાઈન વેબસાઇટ જેમ કે અલીબાબા અને મેડ ઇન ચાઇના જેવી સાઇટ્સ પરથી તમે આને ઓર્ડર પણ કરી શકો છો। શું ચાંગલી કાર ભારતની રસ્તાઓ પર ચાલી શકે છે? તો તેમાં આરટીઓની મંજૂરી જરૂરી રહેશે। જો તેને લો સ્પીડ EV કેટેગરીમાં સામેલ કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નહીં પડે। બેટરી અને સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે થોડા મોડિફિકેશન કરવા પડી શકે છે, પણ જો તમે આ કારને પ્રાઇવેટ પ્રોપર્ટી, કોલેજ કેમ્પસ, સોસાયટી કે ગેટેડ ટાઉનશીપમાં યુઝ કરવા માંગો છો તો આ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ હતી ચાંગલીની સસ્તી ઇલેક્ટ્રિક કાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર કહો